ગુજરાતભરમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને આજે ગાંધીનગર કૂચ કરવાના છે. જ્યાં જુઓ ત્યાં અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે માત્ર ને માત્ર દેખાઈ રહ્યા છે તો ગુજરાતના ખેડૂતો, જગતના તાત. આપ જુઓ દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં, મોટી માત્રામાં ખેડૂતો અહીંયા પહોંચ્યા છે. તેમની પોતાની એક માંગ, એક રજૂઆત છે. જે વીજ પોલ એ તેમના ખેતરની અંદર ઊભા કરવામાં આવે છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે. જે વાત સરકાર સુધી અથવા સરકારના કાન સુધી પહોંચાડવાની વાત છે તે અહીંયા અત્યારે કરવામાં આવી રહી છે. આપ જુઓ અત્યારે વાવણીનો સમય છે, વરસાદ માથે છે અને એ સમયે જગતનો તાત આ બ્રિજ નીચે પોતાની માંગ માટે અત્યારે એ રસ્તા ઉપર બેઠો છે અને જાગી રહ્યો છે. બસ વાત માત્ર એ છે કે એમની માંગ સ્વીકારવામાં આવે, એમને યોગ્ય વળતર આપવામાં આવે. ક્યાંથી આવો છો તમે? હું અહીંયા શિલાથી આવું છું. જો મને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું ખબર પડી હતી કે ગુજરાતના ખેડૂતો જે એમના છેલ્લા 1-1.5 મહિનાથી જે પ્રશ્નોના માંગ સાથે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે, એમનું અમે સ્વાગત કરવા માટે અહીંયા આવ્યા છીએ. ખેડૂતોના ઘણા સમયથી અમુક જે પ્રશ્નો હોય તેનું સોલ્યુશન સરકાર દ્વારા ઘણા બધા ક્ષેત્રોમાં આવતું નથી અને ઘણો લોકોનો આક્રોશ છે. જેમ અત્યારે તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોઈ પણ સરકારી ભરતી થતી હોય છે તેના પણ પેપર લીક થતા હોય છે. ખેડૂતો પોતાના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવે છે તેનું વળતર માંગી રહ્યા છે. તેમાં પણ સરકાર કંઈ જવાબ આપતી નથી અને એમની 12 વર્ષની ને 30 વર્ષની સિદ્ધિઓ ગણાવે છે. પણ જે અત્યારે સ્થાનિક પ્રશાસનના જે સ્થાનિક લોકોના મુદ્દા છે એના ઉપર પણ સરકાર પૂરતું ધ્યાન આપી નથી રહી. મારું સરકારને અહીંથી આપના માધ્યમથી એવું જ કહેવું છે કે જે આપની એક બૂથ પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખની જે પ્રથા છે એ પ્રથા ઉપર જ્યારે આ ખેડૂતો ઉતરી ગયા ને તો 27ના ચૂંટણીમાં તમને ફાફા પડી જશે. એટલે આ ખેડૂતોને સાંભળો, આ જગતનો તાત છે. આના થકી જ આપણી જે અર્થવ્યવસ્થા છે ચાલી રહી છે. આ વસ્તુને આપણે ખૂબ ધ્યાનમાં લેવી જોઈએ એવું મારી અહીંયાથી માંગણી છે ને આપણે ખેડૂતના સમર્થનમાં હું અત્યારે અહીંયા આવેલો છું. જુઓ એક શીખવા જેવી વાત છે. આ દ્રશ્યોમાં ખેડૂતો જુઓ ને, હું વાત કરી રહ્યો છું તમારી સાથે કે એક જગતના તાતની વહારે આવ્યા છે. આ યુવા જનરેશન છે, આ યંગસ્ટર છે કે જેમને ખ્યાલ છે કે જગતનો તાત એ શું કરી શકે છે ને શું નથી કરી શકતો. દાદા, ક્યાંથી આવો છો તમે? અમે મોરબીથી. કયું ગામ તમારું? મોટી બરાર. મોટી બરાર. કેટલી વીજ પોલ તમારા ગામમાં આવ્યા અને કેટલી લાઈનો આવી? હાલમાં જૂના પહેલા વીજપોલો અમારા ગામમાં આવ્યા છે. હાલમાં આમાં અમારા ગામમાં વીજપોલ નથી, પણ અમારા આજુબાજુના ગામમાં વીજપોલ આવે. હવે જે નવી લાઈનો બીજી નીકળે એમાં અમારા ગામમાં વીજપોલ આવે. કેટલું દુઃખ થાય છે. જમીનને તમે પોતાની માં કરતાં પણ વધારે વાલ કર્યો હોય, જેને દર વર્ષે તમે વાવણીના ટાઈમે વાવણી કરતા હોય. અત્યારે પણ વાવણીનો ટાઈમ છે, ઉપર વાદળ આવી ચૂક્યા છે, વરસાદ ગમે એ ઘડી આવે. એ વાવણીની ચિંતા છોડીને આજે અહીંયા બેઠા છો. જો સાહેબ, જ્યારે અમારી ધરતીમાં ઉપર કોઈ આવો અત્યાચાર કરે ને ત્યારે અમારા હૃદય ઉપર એનો ઘા લાગે, અમને આંખોમાં આંસુ આવે છે. પરંતુ હવે આ નિર્ભર અને નિસ્તંત્ર સરકારે આમાં કોઈનું કોઈ સાંભળતા તો એ નહીં. અમે અહીંયાથી જેને ચૂંટીને મૂકી, તાલુકાનો સભ્ય હોય, જિલ્લાનો સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એ લોકોને તો ખાલી આંગળી ઊંચી કરવા માટે મૂકી. એ લોકોનું અહીંયા ક્યાંય તો કાંઈ હાલતું નથી. કારણ કે આજે જેતપુર પ્રોપર ગામનો ધારાસભ્ય, એના ગામમાં 220 ખેડૂત અત્યારે આનાથી પ્રભાવિત છે. તો છતાં એ ધારાસભ્ય મોઢામાંથી ખેડૂતના ખ બોલવામાં બીએ તો હવે એ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો અમને શું કરી દે છે? ખેડૂતોએ પોતાની માંગ લઈને અહીંયા બેઠા છે અને એક જ વાત કરી રહ્યા છે કે જે ચૂંટાયેલા સભ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ પોતાના ગામ માટે કંઈ નથી કરી શકતા તો એ બીજા માટેનું શું કરવાની વાત છે? એ જનતા માટે શું કરશે? એવી વાત અહીંયા કરવામાં આવી રહી છે. આપ જુઓ, હજી પણ અહીંયા લાંબી કતારો, એક બાદ એક ગાડીઓ એ વિરમગામ તરફથી આવી રહી છે અને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અહીંયા પહોંચી રહ્યા છે. થોડી જ વારની અંદર સુરેન્દ્રનગરથી, મોરબીથી અને કચ્છથી જે ટ્રેક્ટરો નીકળવાના છે એ ટ્રેક્ટરો અહીંયા પહોંચશે અને આ તમામ લોકોની એક માંગ સાથે જે પાલ આંબલિયા સહિતના એ દિગ્ગજ નેતાઓ છે, ખેડૂત આગેવાનો છે, તે પણ અહીંયા પહોંચવાના છે અને તેમની તમામની વાત એક જ છે કે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે, મોટી સંખ્યામાં ખેડૂતો વાતચીત કરી રહ્યા છે. કાકા, ક્યાંથી આવો છો તમે? મોરબીથી. કયું ગામ તમારું? હરિપર કેરડા. કેટલા વીજપોલ તમારા ગામમાં છે? વીજપોલ અમારે 20 જેવા આવે છે. અને હજી આવે એવું લાગે છે? હજી ઘણા બધા આવવાના, 7 લાઈનો નીકળવાની છે. અને વળતરમાં કાંઈ નહીં, 2 લાખ રૂપિયા દઈ દે. અમુક તો અત્યારે તો અદાણી વાળાએ કઈ દીધું જ નથી, 1 રૂપિયો પણ. અને એમને કામ કરવા માંડ્યા છે અને દાદાગીરીથી કામ કરાવે છે, પોલીસ વાળા સાથે લઈ.
પોલીસ સાથે હોય તો તમને તમારા ખેતરમાં જવા દે ખરા? ગરવા નથી દેતા ને બાજુવાળાના ખેતરમાં નથી ગરવા દેતા ને ઢસડી મારે છે. અત્યાચાર કેટલો થઈ રહ્યો છે અત્યારે? અત્યાચાર માપ વગરના મારે છે ને લેડીઝોને પણ મારે છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અમારી જમીનની પૂરી વળતર દે તો અદાણી વાળાને કામ કરવા દેવાનું છે, નકર કરવા દેવાનું નથી. બિલકુલ ખેડૂતો કહી રહ્યા છે કે અમને અમારા ખેતરનું એ પૂરેપૂરું વળતર મળે, વીજપોલનું પણ પૂરેપૂરું વળતર મળે, એ માંગ સાથે આ ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. ન માત્ર એ અત્યારના એ ખેડૂતો પરંતુ તમામ એ પેઢી, આવનારી પેઢી પણ આ રસ્તા ઉપર છે. અત્યારે યુવાધન પણ મેદાને છે અને તમામ એ આગેવાનો પણ છે અત્યારે કે જે રસ્તા ઉપર એ પોતાની વાત લઈને ઊભા છે. અને એક જ વાત કે અમને અમારું યોગ્ય વળતર મળે ને અમને અમારો યોગ્ય ન્યાય મળે. ક્યાંથી આવો છો વડીલ તમે? મોરબીથી. કયું ગામ તમારું? મારું બેલા. કેટલા વીજપોલ તમારા ગામમાં નીકળ્યા છે? અમારા ગામમાં આશરે 12 કે 13 વીજપોલ નીકળ્યા છે. કેવી પરિસ્થિતિ ગામની અત્યારે? પરિસ્થિતિ કાંઈ નહીં, પૂછતા જ નથી ખેડૂતને, એમને એમ કામ ચાલુ કરી દે છે ને પોલીસ પ્રોટેક્શન લઈને જ આવે છે. કોઈ જાતની ચર્ચા જ નહીં ખેડૂત સાથે. અત્યાર સુધી ગામમાંથી કેટલા લોકોની અટકાયત કરી અથવા ડિટેન કર્યા હોય? 2 થી 3 વખત આવ્યા હતા પોલીસ વાળા, ડિટેન કરીને પછી વળી આખો દિવસ રાખીને રાતે છોડી દે. 2-3 વખત લઈ ગયા. એવું લાગે છે અત્યારે કે જ્યારે વાવણીનો સમય છે, ખેતરમાં જવું હોય તો બીક લાગે? અત્યારે જગતનો તાત ગાંધીનગરમાં ધામા નાખીને પડ્યો છે, ખેતર અહીંયા રેઢા મૂકી દીધા છે. વાવણીની સિઝને ખેતર ખેડવાના બાકી છે. આ જગતનો તાતને પરેશાન કરે છે આ સરકાર. તો જગતના તાતને પરેશાન કરવાની વાત કરી રહ્યા છે. હજી જુઓ શાંતિપુરા ચોકડી ખાતે એક બાદ એક ટ્રેક્ટરો એ અલગ અલગ શહેરોથી નીકળી રહ્યા છે, અલગ અલગ તાલુકાઓ અને ગામડાઓથી નીકળી અને અહીંયા શાંતિપુરા ખાતે પહોંચી રહ્યા છે. તમામ લોકો એકમાત્ર એ પોતાની માંગણી અને એકમાત્ર એ વાત કરી રહ્યા છે કે અમને અમારા જમીનનું, અમને અમારા ખેડૂતનું, અમને અમારા ખેતરનું અમારું યોગ્ય વળતર મળે અને વળતરની માંગ સાથે આજે ગાંધીનગર કૂચ થવાની છે. ગાંધીનગર જવા માટે ખેડૂતો અત્યારે પહોંચ્યા છે. આપ જુઓ બસો લઈને પણ અહીંયા શાંતિપુરા ખાતે એક બાદ એક અત્યારે પહોંચી રહ્યા છે. ટ્રેક્ટરો પણ એક બાદ એક અહીંયા આવી રહી છે. ગાડીઓના કાફલો પણ ધીરે ધીરે છે તે અહીંયા એક બાદ એક અત્યારે પહોંચી રહ્યો છે અને કોંગ્રેસના તમામ પણ નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. હેમાંગભાઈ રાવલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. હેમાંગભાઈ, શું કહેશો? આજે હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો આવી રહ્યા છે. વાત એવી હતી કે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો આવશે. જનમેદનીની આટલી કોઈને આશા પણ નહોતી. આજે જગતનો તાત ગુજરાતનો ખેડૂત રસ્તા ઉપર છે. જુઓ, આજે આ હજારોની સંખ્યામાં ખેડૂતો જે આવે છે, આ ખેડૂતોને અત્યારે ગુજરાતમાં સમગ્ર દક્ષિણ ગુજરાત હોય, મોરબી હોય, વિરમગામ હોય, ત્યાં રોકવામાં આવી રહ્યા છે. પરંતુ અન્ય રસ્તેથી આજે ભેગા થઈને અહીંયા હજારો નહીં પરંતુ લાખોની સંખ્યાની અંદર ખેડૂતો જ્યારે આવી રહ્યા હોય ત્યારે મારે તમને એ કહેવું છે કે આ ગુજરાતની અંદર જ્યારે ખેડૂતને અહીંયા ગાંધીનગર જવાની પરમિશન આપવામાં નથી આવતી, પરંતુ ખેડૂતની જમીનની અંદર પરમિશન વિના આ લોકો પોલીસને સાથે લઈને આવી જાય છે. આ ક્યાંનો ન્યાય? બિલકુલ, અહીંયા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે ખેડૂતો પણ છે. ક્યાંથી આવ્યા છો તમે? અમે દાહોદ જિલ્લામાંથી આવ્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે જે કિસાન ટ્રેક્ટર રેલીના જે ગાંધીનગર સામે કૂચ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ગુજરાતમાં આદિવાસી સમાજ હોય, એસી સમાજ હોય કે ગુજરાતનો ખેડૂત, જે આ ડબલ એન્જિનની સરકાર જે ખેડૂતો સામે અત્યાચાર કરી રહી છે એના સામે લડવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી અમે એકઠા થયા છે. આવનાર સમયમાં આ ડબલ એન્જિનની સરકાર એ માત્ર અદાણી અને અંબાણીને આ પ્રોજેક્ટો આપી અને ખેડૂતોની જમીન છીનવા જઈ રહી છે. અને આ ડબલ એન્જિનની સરકાર સામે આજે ગુજરાતનો આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, એસી હોય કે જે પણ ખેડૂતો છે એ આજે ગાંધીનગર પર કૂચ કરવા જઈ રહ્યા છે. અને આ ડબલ એન્જિનની સરકાર જે ગરીબો સામે અત્યાચાર કરી રહી છે એને આજે જગાડવા માટેનો આ ખેડૂત આંદોલન આજે અમે કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી એવું કહી રહી હતી કે અમે ખેડૂતોના સમર્થનની અંદર આવીશું, કોંગ્રેસ જે આંદોલન લઈને નીકળ્યું છે એના સમર્થનની અંદર આવીશું. તૈયાર રોટલો ખાવા માંગતા હતા એ લોકો? આમ આદમી પાર્ટી રાજનીતિ કરવા માંગી રહી છે. અને જ્યારે ખેડૂતોના હક અને અધિકાર માટે જ્યારે સૌરાષ્ટ્રમાં જે પોલ ઊભા કર્યા અદાણીની કંપનીએ, ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને ખેડૂતોની વેદના સાંભળી અને ત્યારે સ્વયંભૂ ખેડૂતોએ નક્કી કર્યું કે અમે એક આંદોલન અને એક રેલી સ્વરૂપે આ સરકારને જગાડવા જઈ રહ્યા છે. અને ખેડૂતોએ કીધું કે અમારા સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઓ. જ્યારે આમ આદમી પાર્ટીએ જ્યારે હળવદમાં ખેડૂતો માટેની લડાઈ લડ્યા, ત્યારે ખેડૂતોને જ્યારે ડંડા પડ્યા
ત્યારે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા એ ભાગી ગયા અને ખેડૂતોને જેલમાં ધકેલવાનું કામ કર્યું છે. આજે આ ટ્રેક્ટર રેલીમાં જો કોઈ પણ જાતના દંડા કે રેલી રોકવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસનો કાર્યકર્તા આગળ રહેશે, પણ આ જગતનો તાત આ ખેડૂતોને પડખે પહેલો દંડો ખાશે તો આ કોંગ્રેસનો કાર્યકર્તા ખાશે. પણ ખેડૂતને કોઈ પણ જાતનો અન્યાય ન થવા દેવા માટે અમે આજે ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે. બિલકુલ ખેડૂતોના સમર્થનની અંદર લોકો ઉતર્યા છે. જો અહીંયા આ યુવા પેઢી છે અત્યારે એ માત્ર ને માત્ર પોતાના ખેતરની અંદર જે વીજપોલ આવી રહ્યા છે એના બચાવ માટે અહીંયા આવ્યા છે અને એકમાત્ર માંગ છે કે અમને યોગ્ય વળતર આપવામાં આવે અને વળતરની માંગ સાથે ખેડૂતો હાલ અહીંયા પહોંચ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.